કેમ છો? મજામાં તો છો ને? તમે કયા ધોરણમાં ભણો છો? બીજા ધોરણમાં ભણો છો ને કયો વિષય શીખવાનો છે આજે આપણે? તો ગણિત વિષય શીખવાનો છે. ગણિત વિષયમાં તમે આગળ શું જોઈ ગયા હતા? તો એક મોટા ગાજરની વાર્તા જોઈ ગયા હતા અને પછી શું જોઈ ગયા હતા? એના પરથી તમે સ્વાધ્યાય લખ્યું હતું ને, ખાલી જગ્યા, સવાલ જવાબ અને પછી ઘડિયાળના આધારે ખાલી જગ્યા. હવે આપણે આજે શું જોવાનું છે? તો ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં અને ઘડિયાળના આધારે આપણે જોઈશું. તો ચાલો તમે તમારી ગણિતની નોટ કાઢો. ગણિતની નોટ ખોલી. હવે તમે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 લખ્યો હોય તો લખો. તો હવે એની નીચે જગ્યા હોય તો તમારે ત્યાંથી લખવાનું છે અને ઉપરથી જગ્યા નીચે ન હોય તો તમારે ક્યાંથી ચાલુ કરવાનું છે? નવા પેજથી ચાલુ કરવાનું છે. તો આપણે હવે આવ્યા છે પ્રશ્ન નંબર 4. કયો નંબર આવ્યા? પ્રશ્ન નંબર 4. તો ચાલો આપણે સૂચના મારીશું. પ્રશ્ન 4. તો પ્રશ્ન 4 ની સૂચના શું છે? તો ઘડિયાળની મદદથી જવાબ લખો. હવે તમારે ઘડિયા મોઢે થઈ જ ગયા હશે. થઈ ગયા છે ને? 1 થી 5 ઘડિયા મેં તમને લખાવ્યા હતા તે. તો હવે આપણે ઘડિયાળના આધારથી જ બધું કરવાનું છે. તો હવે ઘડિયાળના મદદથી જવાબ લખો. તો આપણે એ સૂચના મારે તમારા હાસ્યામાં લખવાનું છે પ્રશ્ન 4. પછી લખવાનું છે ઘડિયાળની મદદથી જવાબ લખો. અહીં મેં શું સૂચના મારી? વાંચો તો શું લખ્યું છે? પ્રશ્ન 4. ઘડિયાળની મદદથી જવાબ લખો. એટલે તમારે ઘડિયાળ હોય એની મદદથી જવાબ લખવાના છે. સવાલ પૂછ્યા છે ઘડિયાળના આધારે, એના પરથી તમારે જવાબ લખવાના છે. તો તમારી સૂચના લખાઈ ગઈ. તો તમારી નોટબુકમાં એક વખત વાંચી જાઓ તો શું લખ્યું છે? ઘડિયાળની મદદથી જવાબ લખો. હવે આપણે ઘડિયાળના મદદથી જવાબ લખવાના છે. તો ચાલો આપણે પહેલી ખાલી જગ્યા પહેલો સવાલ લેશું. પહેલો સવાલ શું છે? 5 ના 2 જૂથ. શું લખ્યું છે? 5 ના 2 જૂથ. આપણા પત્રનું નામ શું છે? જૂથમાં ગણવું. શું છે? જૂથમાં ગણવું. અને પછી શું છે? આ સૂચના શું લખી છે આપણે? ઘડિયાળના મદદથી જવાબ લખો. એટલે હવે એમાં પહેલો સવાલ શું છે? 5 ના 2 જૂથ. એટલે આપણે હવે ઘડિયાળની મદદ લેવી પડશે ને. 5 ના કેટલા 2 જૂથ હોય તો કેટલા થાય? તો 5 એકાનો ઘડિયો ગણવો પડે ને આપણે. તો 5 એકા 5, 5 દુ 10. તો 5 ના 2 જૂથ કીધા છે તો આપણે 5 દુ એટલે 5 નો 1 જૂથ થાય એટલે 5 થાય અને 2 જૂથ થાય તો 10 થાય. તો જવાબ શું આવે? 10 આવે. તો ચાલો જવાબ લખીએ 10. લખ્યું. હવે બીજી ખાલી જગ્યા શું છે? તો 4 ના 9 જૂથ. કેટલા જૂથ? 9. 4 ના 9 જૂથ. 4 ના કેટલા જૂથ કરવાના છે? 9 જૂથ. એક જૂથમાં કેટલા આવે? 4 નો એક જૂથમાં 4 આવે. એવા 9 જૂથ કરીએ તો કેટલા આવે? તો આપણે 4 નો ઘડિયાળની મદદ લેવી પડશે ને. તો 4 નો ઘડિયો તમને બધાને આવડે છે? તો ચાલો તમે સાથે બોલજો. 4 નો ઘડિયો હું બોલું ને એવી રીતે. તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંજા 20, 4 છમ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા 32, 4 નવા 36. કેટલા થાય? 4 નવા
36 તો 4 નો 9 જૂથ કરીએ તો 4 ના 9 જૂથનો જવાબ શું આવે 36 હવે 36 તો કેવી રીતે લખાય અંકમાં શબ્દમાં તો આ ખબર 36 બોલાય હવે અંકમાં કેવી રીતે બોલાય તો તગડે છગડે 36 કેવી રીતે બોલાય તગડે છગડે 36 તો જવાબમાં લખો તગડે છગડે 36 હવે આપણે આવ્યા ત્રીજો સવાલ હવે ત્રીજા સવાલમાં શું છે તો 2 ના 7 જૂથ કેટલા જૂથ 7 જૂથ તો ચાલો સવાલ લખો તો 2 ના 7 જૂથ મેં શું લખ્યું છે 2 ના 7 જૂથ હવે તો આપણે કની મદદ લેવી પડશે કયા ઘડિયાની મદદ લેવી પડશે તો 2 ના ઘડિયાની કેટલા જૂથ જોઈએ છે એમાં 7 આપણે 7 લગીને એની મદદ લેવી પડશે ને તો આપણે તે પહેલા શું કરવું પડશે 2 નો ઘડિયો બોલવો પડશે તો 2 નો ઘડિયો બોલો તો ચાલો બોલીએ 2 1 2 2 2 4 2 તેરી 6 2 ચોક 8 2 પંજા 10 2 છંગ 12 2 સત્તા 14 કેટલા થાય 14 2 ના 7 જૂથ એટલે 2 સત્તા 14 એટલે 7 જૂથ કરીએ 2 ના તો કેટલા થાય 14 થાય હવે 14 અંકમાં કેમ લખાય કેવી રીતે લખાય એ તો બધાને આવડવો જોઈએ કેવી રીતે લખાય એકડે ચોગડે 14 તો જવાબમાં લખીએ એકડે ચોગડે 14 તો આપણે આ પ્રશ્ન નંબર 4 પૂર્ણ કર્યો તો આપણે પ્રશ્ન નંબર 4 એક વખત ફરી જોઈ જઈએ પ્રશ્ન નંબર 4 આપણે તમે લખ્યું છે તો તમારે ચેક કરતું જવાનું છે અને સાથે સાથે વાંચતું જવાનું છે કે કઈ ભૂલ પડી છે કે નહીં તો ચાલો આપણે શરૂ કરીએ શું લખ્યું છે પહેલા પ્રશ્ન 4 ઘડિયાની મદદથી જવાબ લખો એમાં પહેલો સવાલ શું છે આપણે લખ્યો છે 5 ના 2 જૂથ 5 ના કેટલા જૂથ છે 2 જૂથ 2 જૂથ થાય તો કેટલો જવાબ આવે તો 10 જવાબ આવે એટલે બીજો સવાલ શું છે તો 4 ના 9 જૂથ કેટલા જૂથ છે 9 જૂથ હવે 4 ના 9 જૂથ કરીએ તો જવાબ શું આવે 36 કયો જવાબ આવે 36 પછી ત્રીજો સવાલ શું છે તો 2 ના 7 જૂથ કેટલા જૂથ છે 7 જૂથ પણ કેટલા ના 2 ના 7 જૂથ કરીએ તો જવાબ શું આવે તો 14 શું આવે 14 આ આપણે શું કર્યું ઘડિયાળની મદદથી આપણે આ સવાલના જવાબ લખ્યા હવે પ્રશ્ન નંબર 5 તમારે આ પૂર્ણ થાય પછી એક લાઈનની જગ્યા છોડવાની અને એનો હેડિંગ મારવાનો પ્રશ્ન 5 પ્રશ્ન 5 માં શું છે સૂચના તો ચડતા ક્રમમાં ગોઠવો સૂચના મારો પહેલા પછી હું તમને સમજાવી દઉં લખો પ્રશ્ન 5 પછી લખો સૂચના ચડતા ક્રમમાં ગોઠવો શું સૂચના મારી ચડતા ક્રમમાં ગોઠવો હવે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાનો હોય તો અમને તમને આડાવાળી સંખ્યા આપી હોય તો તેમાં પહેલા ચડતા આડાવાળી હોય તો આપણે એને લાઈનમાં ગોઠવવી હોય તો શું કરવાનું ચડતા ક્રમમાં કીધું તો સૌથી પહેલા કઈ નાની સંખ્યા લેવાની કે મોટી તો ચડતા ક્રમમાં કીધું હોય તો સૌથી પહેલા નાની સંખ્યા લેવાની પછી એમ ધીમે ધીમે પછી આગળ વધતું જવાનું કે ધારો કે તમને સંખ્યા આપી હોય 43 25 50 18 એમ આપી હોય હવે તમને એમ કીધું હોય કે ચડતા ક્રમમાં ગોઠવો તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો 18 છે પછી એનાથી મોટી સંખ્યા કઈ છે તો 25 છે
એનાથી મોટી સંખ્યા કઈ છે તો 43 છે. એનાથી મોટી સંખ્યા કઈ છે તો 50 છે. એટલે ગોઠવાઈ ગયું આપણે ચડતા ક્રમમાં. તો આવી રીતના આપણે શીખવાનું છે આજે. તો ચાલો તમે તમારી નોટબુકમાં લખો તો સૂચના ભરાઈ જાય. એક લાઈનની જગ્યા છોડીને પછી નીચે લખવાનું છે પહેલો સવાલ. તો ચાલો આપણે પહેલા લખીએ સંખ્યા 43, પછી અલ્પવિરામ કરવાનું, પછી થોડી જગ્યા છૂટું રાખીને લખવાનું છે, કારણ કે ગૂંચવાઈ જાય નહીં તમારા અંક અને તમે પણ અટવાવ નહીં. 25, 50 અને 18. આપણે આ એક સંખ્યા લીધી છે. કેટલા લેખા છે? 43, 25, 50 અને 18. હવે આપણે જવાબ લખવાનો છે. તો સૌથી અમારા ચડતા ક્રમમાં કીધું છે આપણે સૌથી નાની જગ્યાએ સંખ્યા લેવાની છે. તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો કઈ છે? 18. કઈ છે? 18. તો જવાબમાં પહેલા લખવાનું, નવી લાઈન ચાલુ કરવાની અને નીચે જવાબમાં લખવાનું પહેલી નાની સંખ્યા 18. પછી 18 થી મોટી સંખ્યા કઈ છે? 43 છે, 25 છે કે 50 છે? કઈ છે? તો 25 છે. કઈ છે? 25. તો જવાબમાં લખો 25. પછી 25 પછી એનાથી મોટી સંખ્યા કઈ આવે? 43 આવે કે 50 આવે? 50 થી નાનું કોણ છે? 43. તો અહીં 25 થી મોટું કોણ આવે? 43. અહીં 43 લખીએ અને છેલ્લે કયો આવે? આમાંથી કયો વધ્યો? તો 50. તો જવાબમાં શું આવે? 50. તો આપણે ચડતા ક્રમમાં થઈ ગયું. જોઈ લો, ચડતા ક્રમમાં પહેલા 18 આવ્યા, પછી 25 આવ્યા, પછી 43 આવ્યા અને 50 આવ્યા. લાઈનમાં ગોઠવાઈ ગયું ને? ઉપર તો આડાવાળી સંખ્યા હતી, નીચે લાઈનમાં ગોઠવાઈ ગયું ને? ખબર પડી? ચાલો આપણે હજી બીજી વખત બીજો લઈએ સવાલ. કેટલા લઈશું? 29, પછી 22, પછી 27 ને પછી 25. આપણે 21 થી 30 ની અંદરની સંખ્યા લીધી છે. હવે આપણે એમાં શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો મેં કઈ કઈ સંખ્યા લીધી છે? વાંચો તો. પહેલી સંખ્યા કઈ છે? 29. બીજી સંખ્યા કઈ છે? 22. ત્રીજી 27 અને ચોથી કઈ છે? 25. આ બધી આડાવડી છે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો પહેલા કઈ સંખ્યા લેવાની? નાની સંખ્યા લેવાની કે મોટી સંખ્યા લેવાની? કઈ લેવાની? નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા હોય એને લેવાની, પછી એના પછીની સંખ્યા હોય એ લેવાની, પાછી એના પછીની સંખ્યા લેવાની, એવી રીતે લેવાની. એટલે ગોઠવાઈ જાય ચડતા ક્રમમાં. તો ચાલો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 29 છે, 22 છે, 27 છે કે 25 છે? કઈ છે? તો 22 છે. 22 સૌથી નાની સંખ્યા છે. તો જવાબમાં પહેલા લખીએ 22. પછી 22 થી મોટી કઈ સંખ્યા છે? જો તો કઈ સંખ્યા છે? 25. કઈ સંખ્યા છે? 25. તો 22 પછી કઈ આવે? 25. પછી 25 પછી કઈ સંખ્યા આવે? 29 આવે કે 27 આવે? પહેલા તો કઈ આવે? 27. તો જવાબમાં લખો 27. પછી છેલ્લે હવે શું વધ્યું? 29. જવાબમાં લખવાના છે 29. તો આપણે ગોઠવાઈ ગઈ ચડતા ક્રમમાં. તમને ખબર પડી? સૌથી નાની સંખ્યા લેવાની, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી લો એટલે ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય. તો તમે લખ્યું ને જવાબમાં આવી રીતે? પહેલા 22 લેખા, પછી 25 લેખા,
પછી 27 લખ્યા અને છેલ્લે શું આવે 29. હવે આપણે આ બે લખ્યા. હવે જો એક ઉદાહરણ લઈ લેવી એટલે તમને પરફેક્ટ આવડી જાય. તો ત્રીજી હું લઈશું સંખ્યા. બીજી સંખ્યા પહેલી કઈ લઈશું 39, પછી 37, પછી 38, પછી 35. આપણે મેં આ સંખ્યા લીધી છે. કઈ સંખ્યા લીધી છે 39, 37, 38 અને 35. હવે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે જોવો તો 39 સૌથી નાની છે નથી. પછી 37 છે હા નથી. પછી 38 નાની સંખ્યા છે નહીં. તો પછી કઈ છે 35 છે તો હા. તો જવાબમાં પહેલો અંક કયો લખીશું? કયો અંક લખીશું 35. પછી અલ્પવિરામ. પછી 35 પછી એનાથી મોટી સંખ્યા કઈ છે 35 પછી 37. કયો અંક છે 37. તો જવાબમાં લખીશું 37. 37 પછી કયો આવે 38. કયો આવે 38. તો જવાબમાં લખીશું 38. અને એના પછી હવે છેલ્લે શું વધ્યું 39. તો આપણે ગોઠવાઈ ગયું ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં તમે જો તો તમારો જવાબ મારી જેમ જ આવે છે ને 35, 37, 38 ને 39 થઈ ગયું ને. હવે આપણે પ્રશ્ન નંબર 5 પૂર્ણ કર્યો. પ્રશ્ન નંબર 5 માં શું તમે જોઈ ગયા? ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં પહેલા શું કઈ સંખ્યા લેવાની? મોટી લેવાની કે નાની લેવાની? તો સૌથી નાની સંખ્યા હોય તે લેવાની. પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી લો એટલે ગોઠવાઈ જાય ચડતા ક્રમમાં. હવે આપણે લેશું પ્રશ્ન 6. હવે પ્રશ્ન 6 ની સૂચના મારીએ. શું સૂચના છે? ઉતરતા ક્રમમાં ગોઠવો. તો લખો તમે પ્રશ્ન 6. હવે હું તમને આ સૂચના લખી લ્યો એટલે તમને એ પણ શીખવાડી દઉં કે ઉતરતા ક્રમમાં કેવી રીતે લખાય. ઉતરતા ક્રમમાં ગોઠવો. સૂચના શું છે? ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આ ઉતરતા ક્રમમાં કેમ ગોઠવવાનું હોય? તો ચડતા ક્રમમાં તમે સૌથી નાની સંખ્યા લીધી હતી. ઉતરતા ક્રમમાં શું કરવાનું? સૌથી મોટી સંખ્યા હોય એ લેવાની. પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની લ્યો એટલે ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જાય. તો ચાલો આપણે પહેલા એક સવાલ લખીશું, એક અંક લેશું, પછી એના પરથી તમને ખબર પડી જાય કે ઉતરતા ક્રમમાં કેમ લખાય. તો પહેલા લેશું આપણે 15. પછી થોડી જગ્યા છોડીને અલ્પવિરામ કરવાનું. પાછી થોડી જગ્યા છોડીને લખવાનું છે 18. પછી કયો અંક લેશું 13. પછી છેલ્લે 20. આપણે આ ડાબી સંખ્યા લીધી છે. તો પહેલી સંખ્યા કઈ છે 15. પછી શું લખ્યું છે 18, પછી 13 અને 20. હવે આપણે એનો જવાબ લખવાનો છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો મેં તમને પહેલા શું કીધું હતું? સૌથી મોટી સંખ્યા લેવાની છે. તો 4 માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે જોવો તો સૌથી મોટી સંખ્યા કઈ છે 20. તો અહીં શું લખીશું આપણે 20. પછી 20 થી નાની સંખ્યા કઈ છે? તો કઈ આવે 18. તો જવાબમાં લખીશું 18. પછી 18 થી નાની સંખ્યા કઈ છે? 15 છે કે 13 છે? તો 15 છે. તો જવાબમાં લખીશું 15. પછી છેલ્લે શું વધે છે 13. અહીં લખીશું છેલ્લે 13.
તો આપણે ગોઠવાઈ ગઈ ઉતરતા ક્રમમાં. તો પહેલા શું લખ્યું આપણે 20 લખ્યા, પછી એનાથી નાની 18 લખ્યા, પછી એનાથી નાની સંખ્યા 15 લખી અને એનાથી નાની સંખ્યા 13 લખી. એટલે આ ગોઠવાઈ ગયો આપણે ઉતરતા ક્રમમાં. હવે આપણે પાછું બીજી એક સંખ્યા લેશું. તો બીજી સંખ્યા કઈ લેશું આપણે? તો 38, પછી 35, પછી 39, પછી છેલ્લી કઈ લેશું? 30. આપણે આ કઈ સંખ્યા લીધી આમાં? 38, 35, 39 ને 30. હવે આપણે આમાં સૌથી મોટી સંખ્યામાં કઈ છે જુઓ તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 39. તો આપણે જવાબમાં પહેલા શું લખીશું? 39. પછી 39 થી નાની સંખ્યા કઈ છે? તો 38. કઈ સંખ્યા છે? 38. તો જવાબમાં લખીશું 38. હવે 38 થી નાની સંખ્યા 35. તો જવાબમાં લખીશું 35 અને એથી નાની કઈ છે? 30. તો આપણે થઈ ગયો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયું. તો શું લખ્યું પહેલા? 39 લખ્યા, એનાથી નાની કઈ છે? 38 છે, એનાથી નાની કઈ છે? 35 છે અને છેલ્લે એનાથી નાની કઈ આવી? 30. તો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયું ને. હવે આપણે આવ્યા બીજી વખત. હવે પાછું ત્રીજું ઉદાહરણ લઈએ એટલે તમને પાછું આવડી જાય પરફેક્ટ, કે ભૂલ જ ના પડે. તો પહેલી સંખ્યા કઈ છે? 40. પછી આપણે બીજી કઈ લઈશું? 46. બીજી કઈ લઈશું આપણે? 44. અને ચોથી કઈ લઈશું? 47. મેં કઈ કઈ સંખ્યા લીધી છે જો તો 40, 46, 44 અને 47. હવે આમાંથી હવે તમે જો તો આમાંથી સૌથી મોટી અંક કયો છે? સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 47 છે ને. 47 સૌથી મોટી. તો જવાબમાં લખીશું 47. પછી 47 પછી એની નાની સંખ્યા કઈ છે? તો 46. તો જવાબમાં લખીશું 46. હવે 46 થી નાની સંખ્યા કઈ છે? 40 છે કે 44? તો 44 છે. 46 થી નાની સંખ્યા કઈ છે? 44. અને 44 થી નાની સંખ્યા 40. તો આપણે આજે શું પૂર્ણાંક લખ્યું? ઉતરતા ક્રમમાં ગોઠવણમાં જવાબ આ છેલ્લો શું આવ્યો? તો સૌથી મોટી સંખ્યા 47 છે, એનાથી નાની સંખ્યા 46 છે, એનાથી નાની સંખ્યા 44 છે અને એનાથી નાની સંખ્યા 40 છે. તો આપણે આજે તમે શું શીખ્યા? ઉતરતા ક્રમમાં શીખ્યા. તો આપણે તમે પહેલા ચડતા ક્રમમાં શીખ્યા. ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યામાં જવાનું અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યામાં જવાનું. આજે આપણે શું ભણ્યા? સ્વાધ્યાયમાં પ્રશ્ન 4, પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 ભણ્યા. હવે મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.